નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીજીવીસીએલ વિશે। કેમ કે મિત્રો જે તમારે 18/8/2024ના રોજ જે પરીક્ષા લેવાની હતી તેનું પરિણામ જાહેર થઈ ગયું છે, તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો। તો મિત્રો અહીંયા તમે આ એક નોટિસ જોઈ રહ્યા છો, તે પીજીવીસીએલ દ્વારા તેની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। આમાં જે આપેલું છે તે ધ્યાનથી જોઈ લેજો। લેખિત પરીક્ષાની તારીખ 18/8/2024, પરિણામ પ્રસિદ્ધ થયાની તારીખ 27/9/2024 એટલે કે આજે। ત્યારબાદ પરિણામની માન્યતા છે તે 26/9/2025 સુધી રહેશે। આજથી 1 વર્ષ સુધી છે તે તેની માન્યતા રહેવાની છે। ત્યાં સુધી તમારે જે આ ભરતીને લગતું કાંઈ પણ અપડેટ હશે તે તમને મળતું રહેશે। ત્યારબાદ આગળ શું આપેલું છે તે પણ જોઈએ કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે તારીખ 18/8/2024ના રોજ લેવાયેલ ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેનની વર્તુળ કચેરીઓ દ્વારા લેવાયેલ પોલ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેવાયેલ લેખિત પરીક્ષાનું 100 માર્કનું પરિણામ નીચે મુજબ છે। તે પહેલાં અહીંયા થોડીક બીજી પણ માહિતી આપેલી છે તે પણ જોઈ લઈએ। લેખિત પરીક્ષામાં જે ઉમેદવારે 35થી ઓછા માર્ક મેળવેલ હશે તે ઉમેદવારને નાપાસ ગણવામાં આવશે। સદર બાબતનો ઉલ્લેખ હોલ ટિકિટમાં પણ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આગળ આપેલું છે કે સદર ભરતી પ્રક્રિયાના કોઈપણ તબક્કે એવું જણાય કે કોઈપણ ઉમેદવાર કોઈપણ કારણોસર ગેરલાયક છે તેવા સંજોગોમાં કંપનીમાં તેમની નિમણૂકની આગળની પ્રક્રિયા રદ કરવાનો અધિકાર કંપનીને કાયમી ધોરણે રહેશે। આ બધું તમને તમારા કોલ લેટરની અંદર આપેલું હતું, તમે જોયું હશે। ત્યારબાદ આગળ જોઈએ, અહીંયા તમને નીચે આપેલું છે કે પસંદગી યાદી હવે પછીથી માત્ર કંપનીની વેબસાઇટ પર જ જાહેર કરવામાં આવશે, જેની કોઈપણ ઉમેદવારે આ અંગેની માહિતી તપાસ માટે ફોન ન કરવા જણાવવામાં આવે છે। હવે કોઈ પણ માહિતી હશે તો તમને તે પીજીવીસીએલની જે વેબસાઇટ આપેલી છે આપણે તેની અંદર મૂકવામાં આવી જશે। કોઈ પણ આ ભરતીને લગતી માહિતી હશે તો તેની અંદર મૂકવામાં આવશે। મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો, સૌપ્રથમ તમને સિરિયલ નંબર આપેલો છે, ત્યારબાદ સીટ નંબર છે, ડેટ ઓફ બર્થ છે, ત્યારબાદ તેની કાસ્ટ આપેલી છે અને ત્યારબાદ તમારે 100માંથી કેટલા માર્ક આવેલા છે તે તમને આપેલું છે। આ પીડીએફની અંદર ટોટલ 1થી લઈને 149 પેજ છે, તમે જોઈ રહ્યા છો। અહીંયા તમને પેજ આપેલા છે 1થી લઈને 149 પેજ છે। આ તમને પીજીવીસીએલની વેબસાઇટ ઉપર પણ મળી જશે અને જો ત્યાંથી તમારે ન જોઈતી હોય તો આપણે આ ડિસ્ક્રિપ્શનની લિંકની અંદર પણ મૂકી દઈશું, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો। આ પીડીએફની અંદર તમારે જે સીટ નંબર આપેલો છે તેના ઉપરથી તમે માર્ક જોઈ શકશો। સીટ નંબર, ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ હશે, ત્યારબાદ કાસ્ટ હશે અને ત્યારબાદ તમારે કેટલા માર્ક આવેલા છે તે પણ તમને અહીંયા બતાવેલું છે। તમે માર્ક ઘણા બધા મિત્રોને છે તે ઓછા માર્ક આવેલા છે, તમે અહીંયા જુઓ 41, 54, 52, 54, 29, 54 એટલે એવા બહુ માર્ક પણ આવેલા નથી। અમુકને છે 80થી 90 આજુબાજુ, પણ એવું નથી કે બધાને સારા જ માર્ક છે। તમે જુઓ તો 40, 45, 50 એવા બધાને માર્ક આવેલા છે, એટલે મેરિટ તમારે નીચું જવાનું છે એ તો પાક્કું છે। જે મિત્રોએ સારી તૈયારી કરેલી હશે તે મિત્રોનો વારો પણ આવી જશે। આની અંદર એક સારો એવો રાઉન્ડ બહાર પાડી દેશે એટલે સારા એવા મિત્રોનો વારો આવી જવાનો છે। તો આ તમે ડાઉનલોડ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાંથી કરી શકો છો।